ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી। ભરૂચ લોકસભા બેઠક પર પહેલીવાર આજે શાસક ભાજપ પર વિપક્ષ ઉમેદવાર ચૈતર વસાવા ભારે પડ્યા હોવાનું રેલીમાં જોવા મળ્યું છે। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી આપના ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રા હતી। ભરૂચ જિલ્લા અને ડેડિયાપાડાથી આદિવાસી મેદની વાહનોમાં ઉમટી પડી હતી। જનસેલાબ અને ડીજેના કાફલા વચ્ચે ઉમેદવાર ચૈતર વસાવા સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, યુવરાજસિંહ જાડેજા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સાથે કોંગ્રેસ અને આપના સમર્થકોનું કેડિયારું ધગધગતી ગરમીમાં ઊંચી પડ્યું હતું। એક જ ચાલે ચૈતર ચાલેના ડીજે પર નાદ અને સેંકડો લોકો તેમજ વાહનોના કાફલા વચ્ચે હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી શક્તિનાથ સુધી પહોંચી હતી, જ્યાં ચૈતર વસાવાએ ટેમ્પા પરથી જનમેદનીને સંબોધી હતી। ચૈતર વસાવાએ જનમેદનીને અરવિંદ કેજરીવાલ અને તેમની જેલનો બદલો મતથી લેવાનો હુંકાર કર્યો હતો। બીજી તરફ મુખ્યમંત્રી ભગવંત માને આ માહોલ તો मैंने पंजाब में भी नहीं देखा तेम लोकजुआड़ ने जोई कही दीदू हतुं। भरूच के लोगों ने फैसला कर लिया है कि ऐलान बाकी है। चैतर भाई केजरीवाल जी व्यक्ति नहीं सोच है।